વિજ્ઞાન ધોરણ 9 આપણે શા માટે માંદા પડીએ છીએ? આનો પ્રશ્ન હું તમને કરું કે આપણે શા માટે માંદા પડીએ છીએ, તો દરેક જણ અલગ અલગ જવાબ આપશે. પેલો એક કહેશે કે આપણે વાસી ખોરાક ખાઈએ તો માંદા પડીએ, કોઈ કહે છે કે ખોરાક ના ખાઈએ તો માંદા પડીએ, કોઈ કે વધારે પડતો ખોરાક ખાઈએ તો માંદા પડીએ, કોઈ એમ કહેશે કે આપણે શું કે પોષક તત્વો વગરનો ખોરાક ખાઈએ તો માંદા પડીએ, કોઈ વળી એમ કે વધારે પડતો પોષક તત્વવાળો ખોરાક ખાઈએ તો માંદા પડીએ. તો પછી આમાં માંદા પડવા માટે કારણ શું? આપણું પાઠનું નામ કેવું છે કે આપણે શા માટે માંદા પડીએ છીએ. તો માંદા પડવું એટલે શું? દરેક વખતે એનો અર્થ કે રોગ થતો નથી. માંદા પડવું એટલે કે રોગ થવો એવું જરૂરી નથી. તમને ધારો કે આજે ક્લાસમાં ભણવાનો વિચાર નથી, ઈચ્છા નથી ભણવાની, એનું કારણ શું છે? કે તમને કોઈ રોગ છે એવું નથી, પણ તમે શારીરિક રીતે ભણવા માટે સ્વસ્થ નથી એવું કહી શકાય. ભણવા માટે જો તમે સ્વસ્થ હોય તો જ અહીંયા હવે આપણે જે કંઈ ભણાવીએ એ તમને અહીં ભણવું ગમે, એને યાદ રાખવું ગમે. પણ તમારું સ્વાસ્થ્ય સારું ના હોય તો ભણવાની ઈચ્છા થાય નહીં. તો આપણે સ્વાસ્થ્ય પર જઈએ છીએ. સ્વાસ્થ્ય શું છે તે આ પાઠની અંદર જોવાનું છે. સારું સ્વાસ્થ્ય કોને કહેવાય અને સ્વાસ્થ્ય કથળવું એટલે કે બગડવું એ કોને કહેવાય? શબ્દો અંદર વિજ્ઞાનના શબ્દો છે થોડાક, પણ શબ્દો બહુ પરફેક્ટ શબ્દો છે. સ્વાસ્થ્ય શબ્દ શું છે? ઘણા સ્વાસ્થ્ય લખવા બેસાડીને સ્વચ્છતા લખી દેશે. હા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને સંબંધ છે, પણ ક્યાં સ્વાસ્થ્ય શબ્દ વાપરવાનો છે તે આની અંદર જોઈશું. સારું સ્વાસ્થ્ય કોને કહેવાય? સ્વાસ્થ્ય બગડ્યું કોને કહેવાય? રોગમુક્ત પરિસ્થિતિ એટલે શું? આપણે કહી શકીએ કે સારું સ્વાસ્થ્ય એટલે રોગમુક્ત પરિસ્થિતિ. રોગ આવે ત્યારે સ્વાસ્થ્ય તો બગડેલું હોય જ, પણ એવું જરૂરી નથી કે દરેક વખતે સ્વાસ્થ્ય સારું ના હોય એટલે રોગ થયેલો જ હોય, એ જરૂરી નથી. આપણે લાતુર, કોઈએ સાંભળ્યું છે કે આવ્યું? લાતુર મહારાષ્ટ્રની અંદર આવ્યું. ભૂગોળમાં ભણતા હતો. લાતુરની અંદર ભૂકંપ થયેલો. હું તમને તારીખ પણ આપું એની. લાતુરનો ભૂકંપ છે 30 સપ્ટેમ્બર 1993. હવે તમે સાંભળેલી બાબત હોય તો કેમ કે તમે જાણતા તો હો નહીં. ભયાનક ભૂકંપ, આવા ભયાનક જે ભૂકંપો થયેલા એની આપણે વાત કરીએ છીએ. પછી એક કચ્છનો એટલે કે ભુજનો ભૂકંપ 26 જાન્યુઆરી 2001. ત્યાર પછી કાશ્મીરનો ભૂકંપ છે 8 ઓક્ટોબર 2005. આ જે ભૂકંપ ભયાનક ભૂકંપ હતા. આપણે સામાન્ય એવા ભૂકંપના આંચકાઓ તો અત્યારે હાલે કચ્છમાં આવતા જ હોય છે, પણ આ ભયાનક ભૂકંપ એટલે કે પુષ્કળ જાનહાનિ થયેલી. એકલા કંઈ માણસોની જ નહીં, પશુ પંખી પ્રાણીઓ બધાની જાનહાનિ થયેલા આવા ભયાનક ભૂકંપો. આવા ભૂકંપ થાય ત્યારે એના તટવર્તી પ્રદેશો એટલે એની નજીકના, એનાથી જ્યાં જ્યાં એની અસર સર્જાય એને તટવર્તી પ્રદેશો કહેવાય. તો આવા ભૂકંપથી આવા તટવર્તી જે પ્રદેશો છે એમાં કંઈક અસર પહોંચે, કંઈક હાનિ નુકસાન થાય. એ પહેલાં આવેલું કંડલા બંદરનું વાવાઝોડું, કદાચ તમારા માતા પિતા કોઈની આગળથી તમે વાત સાંભળી હોય તો કંડલા બંદરે આ ભૂકંપ થાય 26 જાન્યુઆરી 2001. એ પહેલાં પાછું વાવાઝોડું આવેલું. વાવાઝોડું એટલે એટલો ચક્રવાત હતો, ભયંકર ચક્રવાત, કે જેના કારણે પવન કેટલા 200 થી 300 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. એની સાથે સાથે એટલો ઝડપી પવન એટલે એની સાથે સાથે દરિયાનું પાણી પવન સાથે વહી આવ્યું, ધસી આવ્યું અને 50-100 કિલોમીટર સુધીના વિસ્તારની તારાજી સર્જી દીધી. આવા જ્યારે કોઈ ભૂકંપ થાય, ચક્રવાત થાય, ત્યારે આવા તટવર્તી પ્રદેશોમાં પરિસ્થિતિ આખી બગડી જાય. રોગ થાય એમ નથી કહેતી હું કહું, પરિસ્થિતિ બગડી જાય એટલે કે બધાને એની પર અસર પહોંચે, ખરાબ અસર પહોંચે. હવે અને આ ખરાબ અસર પહોંચે એટલે ત્યાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય બગડે. રોગ થાય એમ નહીં, સ્વાસ્થ્ય બગડે. ભાઈ જ્યાં ભૂકંપ આવ્યો હોય ત્યાં શું હોય, લોકોના ઘર કેવું પડી ગયું હોય,
ઘર જેવું હોય નહીં, આપણે બધાએ ક્યાંક બહાર નીકળી જવું પડે ને. જે નીકળી ગયા એ સુરક્ષિત છે, જે દટાઈ ગયા એ મરી ગયા. ચલો, જે સુરક્ષિત રીતે નીકળી ગયા, હવે એમનું સ્વાસ્થ્ય સારું છે, એમની પરિસ્થિતિ સારી છે? ના. એમને ના ખોરાક ન ઠેકાણું ના હોય, કપડાં તો જે પહેર્યા હોય એ જ હોય. ઘર પરિવારનું કોઈ વ્યક્તિ કદાચ મરી ગયું હોય તો એનું મગજ પર કેટલું દુઃખ અને બોજો હોય ને. એટલે એવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. ત્યાર પછી સમગ્ર માનવ સમુદાયની વાત કરીએ તો માનવ સમુદાયમાં સ્વાસ્થ્ય અને રોગ આ એક જટિલ સમસ્યા છે. સ્વાસ્થ્ય અને રોગ એકબીજાના પૂરક છે, પણ બહુ જટિલ સમસ્યા છે. રોગ જ્યારે આવે ત્યારે આપણે રોગો વિશે પણ જોવાનું છે, રોગ થવાના કારણો. તો આમાં આ એક જટિલ સમસ્યા છે જે એકબીજા સાથે સંબંધિત કેટલાક ઘટકો સાથે જોડાયેલી છે. ક્યારેક એવા ઘટકો સ્વાસ્થ્ય સાથે જોડાશે કે જેનાથી સ્વાસ્થ્ય સારું નથી, જે ઘટકોથી, અને એના કારણે રોગ થશે. દાખલા તરીકે આપણે હમણાં જ આ કોરોનાની જ વાત કરીએ તો કોરોના આપણે ફેફસા દ્વારા એટલે કે નાક દ્વારા ફેફસામાં આનો વાયરસ જાય તો ચેપ લાગે છે. હવે ચેપ લાગનાર વ્યક્તિને રોગ થશે. ચેપ લાગે છે જેના શ્વાસમાં કોરોનાનો વાયરસ જાય છે એને ચેપ લાગ્યો એટલે એને એ રોગ થયો છે. એટલે એનું તો સ્વાસ્થ્ય સારું નથી જ. સાથે સાથે એની આસપાસની સંબંધિત બધી એટલે એના ઘરની વ્યક્તિ, એ બધાનું પણ સ્વાસ્થ્ય સારું હોતું નથી. કારણ એ બધાને રોગ નથી થયો હોતો, સ્વાસ્થ્ય સારું હોતું નથી. કારણ કે આપણે જોઈને કેવો ગંભીર ખતરનાક રોગ હતો ને, ગંભીર ખતરનાક રોગ જેના ઘરમાં થયો હોય ને કોઈ સ્વજન ગુમાવી હોય તો એને તો સૌથી વધુ ખબર હોય. તો ખતરનાક રોગ થયો છે એક જ વ્યક્તિને, પણ આખા ઘરનાનું સ્વાસ્થ્ય સારું નથી. કારણ બધા એની ચિંતા કરશે કે આને આ વાયરસનું સંક્રમણ આને થયું છે તો હવે શું પરિસ્થિતિ થશે. જો ફેફસામાં વધુ વિકટ પરિસ્થિતિ થશે ને જો ફેફસા વધુ ડેમેજ થાય તો શું થાય, એને હોસ્પિટલ દાખલ કરવો પડે. હોસ્પિટલ જો દાખલ કરેલો હોય અને તો એ પછી પણ જો એને શ્વાસ લેવામાં વધુ પડતી તકલીફ પડે અને શ્વાસ ન લઈ શકતો હોય તો તરત જ એને વેન્ટિલેટર પર લઈ જવામાં આવે. એટલે ઘરના બધાનું સ્વાસ્થ્ય સારું નથી. ભલે બધાને રોગ થયો નથી છતાં બધાનું સ્વાસ્થ્ય બગડેલું કહેવાય ને. તો આમ રોગ અને સ્વાસ્થ્ય આ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, અને આમ રોગ અને સ્વાસ્થ્ય એક જટિલ સમસ્યા છે. અને આમ કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે માંદા પડવાનું કારણ પૂછીએ ત્યારે એ અલગ અલગ કારણ દર્શાવે. હકીકતમાં આપણે માંદા પડીએ છીએ ત્યારે શું થાય છે એની વાત કરીએ તો આપણું સજીવ શરીર શાનું બનેલું છે, તો તમે અહીંયા જ આપણે 5મો પાઠ કદાચ છે, સજીવનો પાયાનો એકમ કોષ. આપણે સજીવ છીએ, આપણો પાયાનો એકમ જેમાં દિવાલ છે તો દિવાલનો પાયાનો એકમ શું હોય, ઈંટ હોય. ઈંટ એને આ બધું તોડી નાખો તો અંદરથી ઈંટ નીકળે. આપણા સજીવ શરીરમાં કોષો છે, 1 કોષ 2 કોષ 4 કોષ, ઘણા બધા કોષો મળી પેશીઓ અંગો રચાય, તંત્ર રચાય, પછી સજીવ શરીર બને. તો સજીવનો પાયાનો એકમ છે કોષ. કોષ શું કરે છે, તો કોષ વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થો ધરાવે છે. કોષની અંદર વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થો. કેવા પદાર્થો? ચરબી, લિપિડ, ચરબી એ જ લિપિડ કહેવાય છે. પછી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આ બધા ઘટકો આપણા કોષમાં છે. અને આ બધા રાસાયણિક દ્રવ્યો છે. આ બધાના અણુસૂત્રો હોય છે, ચરબીનું, પ્રોટીનનું, કાર્બોહાઈડ્રેટનું. 10માં આવે છે 1-2 ના અણુસૂત્ર, આગળ 11-12ની અંદર એના અણુસૂત્રો આવે છે. એટલા માટે રાસાયણિક ઘટકો છે. આવા રાસાયણિક ઘટકો આપણા કોષની અંદર રહેલા છે. હવે જેના કારણે એ કોષમાં સ્થાયી છે. જ્યાં પણ આ ઘટકો ખૂબ સક્રિય છે. જો કોઈ એક ઘટકમાં ફેરફાર થાય, હું એક જ કોષની વાત કરું છું, પછી આપણા શરીરમાં ઘણા બધા કોષો છે, તો આપણા ઘણા બધા શરીરમાં રહેલા કોષોમાં કોઈ એક ઘટકની ખામી સર્જાય, ધારો કે આ ઘટકની ખામી સર્જાય તો શું થાય છે, તો આ ઘટકની ખામી સર્જાય પ્રોટીનની, તો એનો વિકાસ રૂંધાઈ જાય છે અને વૃદ્ધિ અવરોધાય છે. આ વૃદ્ધિ અવરોધક પ્રોટીન છે, ઘટક છે, એટલે કે પ્રોટીનની ખામી હોય તેની વૃદ્ધિ અવરોધાય. દરેક ઘટક કોઈ ને કઈ કોષમાં ખામી સર્જે, અને એ ખામી સર્જે એ સિવાય કોષ વિવિધ કાર્યો કરે છે. દરેક કોષ કઈ ને કઈ કાર્યો કરે છે.
વળી કોષ ગતિશીલ છે. ગતિશીલ એટલે એક સ્થળેથી બીજા સ્થળે નથી જતો, પણ એની અંદર કંઈક ગતિવિધિઓ અથવા તો ક્રિયાઓ થાય છે, એટલે આપણે કોષને ક્રિયાશીલ કહીએ છીએ. કોષની અંદર કેટલીય રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તમે 5મા પાઠની અંદર પણ થોડી ઘણી જોઈ ગયા છો. આગળ આપણે જોઈશું કે આપણે જે પાચન ખોરાક ખાઈએ છીએ, પાચન ક્રિયા થાય છે, તો એક રાસાયણિક પ્રક્રિયા છે. એક કેવી છે રાસાયણિક પ્રક્રિયા? આપણે જે ખોરાક ખાધો છે એ બધો ખોરાક જઠરની અંદર ભેગો થઈ જાય, એની અંદર કેટલાક જઠરના અંદરથી કેટલાક ઘટકોનો સ્ત્રાવ થાય છે. આપણા જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે. એ એસિડ આપણા ખોરાકમાં ભળે છે અને ખોરાકમાં જઠરમાં એક પેપ્સિન નામનું ઉત્સેચક હોય અને સક્રિય બને ત્યારે ખોરાકનું પાચન થાય. જો જઠરની દિવાલમાં HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ ના થાય તો પ્રોટીનનું પાચન થાય નહીં. તો આપણને કેવી પરિસ્થિતિ થાય? અસ્વસ્થ પરિસ્થિતિ થાય. અપાચ્ય ખોરાક શું થાય? કાં તો ઉલટી થઈ જાય, કાં તો ઝાડા દ્વારા. એટલે આપણું શરીર રોગ ન થયો કે પણ આપણું સ્વાસ્થ્ય સારું નથી. તો એ કહેવાય છે જ્યાં સુધી એ અપાચ્ય ખોરાક કોઈને કોઈ રીતે બહાર શરીરની બહાર ફેંકાઈ ન જાય ત્યાં સુધી આપણું સ્વાસ્થ્ય સારું નથી. તો આમાં જવાબદાર કોણ બન્યું? કોષમાં થતી કેટલીક રાસાયણિક ક્રિયાઓ. તો આમ વળી કોઈને કોઈ કોષ કોઈ બીજી રાસાયણિક પ્રક્રિયા ના કરે. દાખલા તરીકે આપણા પગના તળિયે રહેલા કોષો શું કામ કરે? સતત આપણા પગના કોષોનો હાથ છે, ચામડી, અહીંયા ઘસારો ના પડતો હોય? પડે કે ના પડે? આપણા કપડાં છે તો ઘસાઈ જાય છે, તો પછી આ કોષો ઘસાય ના? ચામડીનું આવરણ ઘસાઈ જાય તો પછી અંદરનું બધું બહાર ખુલ્લું ના થાય? થાય કે ના થાય? પરંતુ કેટલાક કોષો આવું સમારકામનું કામ કરે છે, રિપેરિંગનું કામ કરે. શું કરે છે? કોષો સમારકામનું કામ કરે છે. કોષો અન્ય રાસાયણિક પ્રક્રિયાઓ પણ કરે છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓને અંતે આપણા શરીરમાં આ બધી ક્રિયાઓ કેવી નિરંતર રીતે ચાલે છે. અને કેવી ક્રિયાઓ નિરંતર ચાલતી હોય છે? દાખલા તરીકે હૃદયનું ધબકવું. હૃદય ધબકારા કરે છે સતત. જન્મ લે માણસ ત્યારથી મોડી અને મૃત્યુ થાય ત્યાં સુધી તમે ભલે ઊંઘતા હો, જાગતા હો, દોડતા હોય, ભણતા હોય કે ગમે તે કરતા હો, એક સમયે તમે બેહોશ પણ છો, બેહોશની સ્થિતિમાં, તો પણ હૃદય ધબકવાનું ચાલુ રહે છે ને? જો હૃદય ધબકવાનું બંધ કરી દે તો ખેલ ખલાસ, સીધા ઉપાડીને લઈ જાય, કોઈ રાખે નહીં ઘરમાં. એટલે કે હૃદય સતત ધબકવાનું કામ કરે છે. આ એક એની સાથે સંકળાયેલા કોષો એ ક્રિયા કરે છે. પછી બીજું મૂત્રપિંડ એટલે કે કિડની. મૂત્રપિંડમાં ગાળણ થાય છે. કોનું ગાળણ થાય છે? તો રુધિરનું. તમે એમ સમજતા હશો કે હૃદયની અંદર રુધિર શુદ્ધ થાય છે? ના, હૃદયની અંદર રુધિર શુદ્ધ થતું નથી. હૃદયની અંદર તો હૃદય રુધિરને ફરતું રાખવાનું કામ કરે છે, પમ્પિંગ કરે છે. શું કરે છે? પમ્પિંગ. પંપ દ્વારા પાણી અહીંથી જતું હોય ને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો તો પંપ દ્વારા પાણી ધકેલાઈને આગળ જાય. આમ શરીરમાં રુધિરનું પમ્પિંગ કરવાનું કામ, પંપ જેવું કામ હૃદયનું છે. જ્યારે રુધિરમાં નકામા ઘટકો હોય, કોઈ હાનિકારક દ્રવ્યો હોય, આ બધાનું ગાળણ કરવાનું કામ કરે છે મૂત્રપિંડ એટલે કે કિડની આપણે જેને કહીએ છીએ તે. તો મૂત્રપિંડ છે એ ગાળણ કરે છે. ગાળણ કરી અને શુદ્ધ રુધિરને ધમનીઓ દ્વારા શરીરમાં મોકલે છે. અને કચરો હોય એ કચરો મૂત્ર સ્વરૂપે આપણે શરીરની બહાર એનો ત્યાગ કરીએ છીએ. એટલે કે મૂત્રાશયની અંદર એ કચરો મૂત્ર સ્વરૂપે, પ્રવાહી કચરો સ્વરૂપે જમા થાય અને આપણે શરીર બહાર એનો ત્યાગ કરીએ છીએ. મૂત્રપિંડ સાથે સંકળાયેલા કોષો એ એનું યોગ્ય રીતે કાર્ય કરતા હોય છે. આ બધી ક્રિયાઓ, હૃદયનું ધબકવું, મૂત્રપિંડનું ગાળણ કરવું, ફેફસાને શ્વાસ લેવો, શ્વાસ લે એટલે ઓક્સિજન લે, એ લીધેલો ઓક્સિજન રુધિરને આપી દે. એટલે રુધિરમાં ઓક્સિજનયુક્ત રુધિર એ શુદ્ધ રુધિર કે આપણે કહીએ કે ધમનીઓમાં શુદ્ધ રુધિર હોય છે. શુદ્ધ એટલે કેવું? કંઈ ગળણી વડે ગાળેલું રુધિર નહીં. ઓક્સિજનયુક્ત રુધિર એને શુદ્ધ રુધિર કહેવાનું. કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર એ અશુદ્ધ રુધિર, એ શિરાઓમાં વહે છે. અને એમાંથી શિરાઓમાંથી જે વહેતું અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરમાંથી ફેફસાની સપાટી પરથી કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ. કેવી ભગવાને કેવી ક્રિયા કરી છે કે એકવાર તમે ઓક્સિજન લો છો, બરાબર, અને પછી એ તરત રુધિરને આપી દો છો. એ શુદ્ધ રુધિર શરીરમાં ફરે છે. આખા શરીરમાંથી અશુદ્ધ થયેલો કચરો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ લેતું લેતું રુધિર પાછું ફેફસાની સપાટી સુધી આવે, ત્યાંથી પાછું તમને શું આપી દે છે? કાર્બન ડાયોક્સાઇડ આપી દે. એના જ્યાંથી શ્વાસ દ્વારા ઓક્સિજન મોકલે છે ત્યાંથી જ પાછો
કાર્બન ડાયોક્સાઇડ બહાર પણ કાઢીએ છીએ. અને એ પણ કેવી ક્રિયા? એક વખતે શ્વાસ લો, બીજી વાર ઉચ્છ્વાસ કાઢો. ભાઈ હવે ભગવાને કોઈને એવું કરી છે, કોઈ એવો વ્યક્તિ અહીંથી કરી શકે કે હું 10 વાર પહેલાં શ્વાસ જ લઉં, 10 વાર ઓક્સિજન ભરું અને 10 વાર કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢું? તો ના, એવી કોઈ પ્રોસેસ થતી નથી. આ બધી ક્રિયાઓ, હૃદયનું ધબકવું, ફેફસાનું શ્વાસોશ્વાસ કરવું, મૂત્રપિંડ દ્વારા રુધિરનું ગાળણ થવું, આ બધી ક્રિયાઓ છે સ્વતંત્ર. રુધિરનું શુદ્ધિકરણ કરવાનું કામ મૂત્રપિંડ સાથે સંકળાયેલા કોષો જ કરશે, બીજા કોઈ કોષો કરશે નહીં. એ જેનું કામ છે એ જ કરશે. પછી ફેફસા સાથે સંકળાયેલા જે કોષો છે એ શ્વાસ ઉચ્છ્વાસનું કામ કરશે. અને આમ દરેક એકબીજા સાથે સંકળાયેલા છે. કઈ રીતે? તો કામ કરે છે પોતાની રીતે જુદા જુદા. પણ જ્યારે કોઈ એક કોષો, મગજ શું કામ કરે? તો મગજ વિચારવાનું કામ કરે છે. તો વિચારવાનું કામ મગજનું જ છે, બરાબર. છતાં પણ કોઈ એક ઘટકમાં કંઈક અસાધારણતા ઊભી થાય, કંઈક ખામી સર્જાય, એટલે એની અસર શરીરના બીજા ઘટક પર, એટલે કે બીજા અવયવ પર પડે છે. ધારો કે ફેફસામાં કંઈક ખામી સર્જાઈ, શ્વાસ ઉચ્છ્વાસ લેવામાં કંઈક તકલીફ થઈ, તો એની અસર તરત હૃદયના ધબકારામાં થઈ જાય કે ના થઈ જાય? કોરોનામાં શું થતું હતું ભાઈ? શ્વાસ લેવામાં જેને તકલીફ પડે એટલે તરત હૃદયના ધબકારા, પેલું ઓક્સીમીટર માપી રાખે, તરત જ ખબર પડી જાય કે શ્વાસ લેવામાં તકલીફ છે, કેમ કે ઓક્સિજન પૂરો આવતો ના હોય, 98% ના આવતો હોય ઓક્સિજન, એટલે શ્વાસમાં તકલીફ છે. એટલે એની અસર હૃદય પર પડી, બરાબર. દાખલા તરીકે મૂત્રપિંડ છે એ ગાળણ ન કરે. મૂત્રપિંડ એટલે કિડની, રુધિરનું ગાળણ કરવામાં અસફળ, કિડની બી ફેલ હોય કે એવી હોય તો ના પણ કરે ગાળણ, તો એની અસર બીજા અવયવ પર પડે છે. ગાળણ ના કરે એટલે મગજે પાછું જે વિચારતું હોય, શુદ્ધ મગજ વિચારે ને એના કારણે જો કોઈની કિડની બગડેલી હોય તો માણસનું મગજ આપણે એવું વિચારીએ એવું વિચારે ના. એ તો ત્યાં જ વિચારે કે મારું કિડની બગડેલું છે, હવે આનું આમ થશે, આનું આમ થશે. આમ આ બધા જ કોષો ધરાવતા આવા ઘટકો અલગ અલગ રીતે પોતાનું કાર્ય કરતા હોવા છતાં એકબીજા સાથે સંકલિત છે. જેમ કે સ્વાસ્થ્ય અને રોગમુક્ત પરિસ્થિતિ એકબીજા સાથે સંકલિત છે એ રીતે. અને આમ જો મૂત્રપિંડ ગાળણ કરવાનું બંધ કરી દે તો ઝેરી કચરો આપણા શરીરમાં જમા રહે, તો એની આડઅસર બીજી થાય, જેના કારણે મગજ શુદ્ધ સ્વરૂપે વિચારી ન શકે. અને આમ કોઈ એક ઘટકમાં કોઈ ખામી સર્જાય તો શરીરની તમામ જે દેહધાર્મિક ક્રિયાઓ થાય છે એ દેહધાર્મિક ક્રિયાઓ જે સ્વતંત્રપણે અથવા એકબીજા સાથે સંકળાયેલી હોય અને જે રીતે ચાલતી હોય એમાં કંઈક ખામી સર્જાય છે. એમાં કંઈક ખામી સર્જાય એને આપણે કહીએ છીએ સ્વાસ્થ્ય સારું નથી. એને આપણે શું કહીએ છીએ? સ્વાસ્થ્ય સારું નથી. આ સર્જાયેલી ખામી વધુ પડતી હોય તો પછી રોગયુક્ત પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને પછી રોગ થાય છે. સીધો રોગ થઈ જતો નથી. હવે આપણો ટોપિક છે સ્વાસ્થ્ય અને તેનું કથળું. સ્વાસ્થ્ય વિશે થોડુંક આપણે જાણતા થયા તો સ્વાસ્થ્ય અને એનું કથળું. કથળું એટલે બગડવું. સ્વાસ્થ્ય તેનું કથળવું. કથળવું શબ્દ આમ જોઈએ ને તો સાદી ગુજરાતી જેટલી ભાષા, દેશી ભાષા એવો શબ્દ છે. કથળવું એટલે કે બગડવું એનું થાય. હવે સ્વાસ્થ્ય શબ્દ આપણે સાંભળ્યો, વારંવાર આપણે આ પિરિયડ દરમિયાન એનો ઉપયોગ કર્યો, છતાં પણ આપણે કોઈને ફોન કરીએ તો આપણે પૂછીએ કેમ, મજામાં? કોઈ સામે મળે તો પૂછીએ, ઉંમરવાળા હોય, કોઈ વડીલ હોય તો આપણે એમ પૂછીએ કેમ, મજામાં? પછી તરત બીજો સવાલ કરીએ કે તબિયત તો સારી છે ને? તબિયત તો સારી છે ને? વિજ્ઞાનની ભાષામાં હવે આપણે કોઈને મળીએ તો એમ કે કેમ, મજામાં ને? સ્વાસ્થ્ય સારું છે ને? એમ પૂછીએ. તબિયત સારી છે ને સ્વાસ્થ્ય સારું છે એમાં ફરક છે. તો સ્વાસ્થ્ય સારું હોવું અથવા સ્વાસ્થ્ય સારું ના હોવું એટલે કે સ્વાસ્થ્ય કથળેલું હોવું, એ બેમાં શું ફરક છે? તો સ્વાસ્થ્ય સારું ન હોવું એનો અર્થ કે ઘરે દાદા કે દાદી છે, એમને ભલે કોઈ રોગ થયો નથી, એમને તાવ પણ આવતો નથી, શાંતિથી આરામ કરીને પોતાનું જે જીવન ગુજારે છે, પણ છતાં તમે એમને એ બધા બેનપણીઓ સાથે, દોસ્તારો સાથે એમને બજાર જવું હોય તો બજાર જઈ શકવા માટે જો
સક્ષમ ના હોય તો એ ના જઈ શકે અને આપણે જઈ શકીએ પટ લેવા, બરાબર. તો આપણે એમને કહીએ કે મારા દાદાનું સ્વાસ્થ્ય સારું નથી, એનો અર્થ કે એમને કોઈ રોગ થયો નથી, એમને તાવ આવતો કે નથી કોઈ બીજો કોઈ રોગ થયો નથી, પણ એ મુક્ત રીતે સ્વતંત્ર રીતે ફરી શકવાની એમનામાં એબિલિટી નથી, હવે ઉંમરના કારણે એબિલિટી નથી, તો સ્વાસ્થ્ય સારું છે નહીં એમ કહી શકાય, બરાબર. આમ તબિયત સારી હોવી અને ન હોવી, તબિયત માટે રોગ થયો હોય તો તબિયત સારી નથી એમ કહી શકાય, રોગ ન થયો હોય તો તબિયત સારી છે એમ કહી શકાય. પણ સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્ય સારું હોવું કે ના હોવું, અહીંયા બેઠેલા બધામાંથી એમ લાગે કે ભાઈ બધાનું કંઈ સ્વાસ્થ્ય સારું નથી, કેમ કે કેટલાકને ભણવામાં ઇન્ટરેસ્ટ ના પડતો હોય તો એનું સ્વાસ્થ્ય સારું નથી જ. આ બધું શું યાદ રાખવાનું ને એવું બધું એમ કે, એટલે એને કંઈ સમજાતું ના હોય અથવા તો મગજ બીજે કંઈ પ્રવૃત્તિમાં રોકાયેલું હોય તો એનું કશું એને ઇન્ટરેસ્ટ પડે નહીં, તો એમને એના માટે એમ કહી શકાય કે આનું સ્વાસ્થ્ય સારું નથી. વળી જો ભણવાની ઈચ્છા ના હોય અને આપણે કહીએ કે તમારી તબિયત સારી નથી તો એ વાત ખોટી છે, પણ ભણવાની ઈચ્છા ના હોય તો એમ કહી શકાય કે આનું સ્વાસ્થ્ય સારું નથી. આમ શારીરિક, માનસિક અને સામાજિક કાર્ય કરવાની ક્ષમતા, શારીરિક શરીરની રીતે જે કરીએ તે, પછી માનસિક મગજ જે કાર્ય કરે તે, અને સામાજિક રીતે કાર્ય કરવાની ક્ષમતા દરેકની અલગ અલગ પ્રકારે હોય છે. હવે આપણો ટોપિક છે વ્યક્તિગત અને સામૂહિક સ્વાસ્થ્ય વચ્ચેની અસર. વ્યક્તિગત, દરેક કોઈ એક વ્યક્તિની વ્યક્તિગત તેમજ સામૂહિક, સામૂહિક એટલે બધાની ભેગાની, સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર અસર. કેટલીક એવી વ્યક્તિગત સમસ્યાઓ છે કે જે આપણા સ્વાસ્થ્ય પર અસર કરશે, કેટલીક સામૂહિક સમસ્યાઓ આપણા સ્વાસ્થ્ય પર અસર કરશે. વ્યક્તિગત સમસ્યાઓની અંદર આપણે કહીએ તો દાખલા તરીકે આપણને કંઈક મન ભાવતો ખોરાક ન ખાધો હોય, મન ભાવતો ખોરાક આપણે ખાધો ના હોય તો એ દિવસે આપણને ખોરાક ખાધો જ ના હોય, ખાવા બેઠા મન ભાવતું નથી, ઉઠી ગયા છીએ, તો એ દિવસે આપણને ઉર્જા મળશે નહીં, પૂરેપૂરી જેટલી જરૂરિયાત છે એટલી ઉર્જા આપણને મળશે નહીં. તો ઉર્જા નહીં મળે તો આપણું શરીર કંઈ ઠેકાણે હશે નહીં. અહીંયા તમે ભણવા આવો તો ભણવામાં તમારું ચિત્ત લાગશે નહીં, ઘરે જાઓ તો રમવા જવું હોય તો રમવામાં પણ તમને મન લાગશે નહીં, ટીવી જોવા બેસો તો ટીવી જોવાનું પણ ગમશે નહીં, કેમ કે બધા માટે ઉર્જા જોઈએ, બરાબર. એક સમય તમારે સાંજે સૂઈ જવું છે તો ઊંઘવાની પણ ઈચ્છા નહીં થાય, ઊંઘ પણ નહીં આવે. એનું કારણ કે આ બધી ક્રિયાઓ કરવા માટે ઉર્જા જોઈએ, અને ઉર્જાનો મુખ્ય ઘટક ખોરાક એ આજે આપણને મળ્યો નથી. તો પછી આ દિવસે આપણે એમ કહી શકીએ કે આપણું સ્વાસ્થ્ય આજે સારું નથી, આપણું સ્વાસ્થ્ય સારું નથી, તો સ્વાસ્થ્ય પર અસર પડી છે. કઈ પરિસ્થિતિ થઈ? એ વ્યક્તિગત પરિસ્થિતિ છે. કેવી પરિસ્થિતિ છે? વ્યક્તિગત પરિસ્થિતિ છે. સામૂહિક પરિસ્થિતિની વાત કરીએ, એ આપણી વ્યક્તિગત સમસ્યા થઈ ગઈ. હવે સામૂહિક સમસ્યા કઈ છે? દાખલા તરીકે આપણા ઘરે અત્યારે સ્વચ્છતા અંગે આપણો ભારત દેશ ખૂબ આગળ છે, સ્વચ્છતામાં ભારત દેશ ખૂબ આગળ છે. ગામડા સુધી, શહેરોની તો વાત કરીએ પણ ગામડાઓ સુધી રોજે રોજ કચરો લેવા માટે ઘરે ઘરે કચરાપેટી સરકારે મૂકી છે, અને કચરો લેવા માટે એ કચરાપેટીનું સાધન આપણા ઘર આગળ જ આવે છે, અને આપણે કચરો એની અંદર નાખીએ છીએ. મોટા શહેરોની અંદર તો અલગ અલગ કચરા માટે અલગ અલગ વ્યવસ્થા, ગ્રીન ને યલો ને રેડ, એ પ્રમાણે આપણે અહીંયા થોડું, આપણે પણ નગરપાલિકાએ આપણે એવું કર્યું હતું કે તમારો ભીનો કચરો જુદો રાખો, સૂકો કચરો જુદો રાખો, જેથી કચરાનો નિકાલ સરળતાથી થઈ શકે. હવે આ સ્વચ્છતાની વાત કરીએ તો સ્વચ્છતાને અને સ્વાસ્થ્ય સાથે બહુ મોટો સંબંધ છે. સ્વચ્છતા ના હોય આપણી આસપાસ, પહેલાં આપણી વ્યક્તિગતની વાત કરીએ કે વ્યક્તિગત આપણી સ્વચ્છતા સારી ના હોય તો રોગ થવાનું જ છે,
રોગ ના થાય તો કંઈ નહીં, સ્વાસ્થ્ય તો સારું ના હોય જ રહેવાનું છે. 10 દિવસ સુધી નાયા ના હોઈએ તો 10 દિવસ સુધી આપણે નાયા ના હોઈએ તો આપણું સ્વાસ્થ્ય, આપણને કોઈ ભણવાની ઈચ્છા ના થાય, ખાવાની પણ ઈચ્છા ના થાય, એટલે આપણું સ્વાસ્થ્ય સારું નથી. રોગ ભલે નથી થયો, સ્વાસ્થ્ય સારું નથી. કારણ થયું સ્વચ્છતા, આપણી વ્યક્તિગત સ્વચ્છતા. એટલે એક વ્યક્તિગત સમસ્યા આપણી સ્વાસ્થ્ય પર અસર કરે છે. આપણે વાત કરતા હતા સામૂહિક સમસ્યાની. સામૂહિક સમસ્યાની અંદર ઘરે ઘરે કચરો લેવા માટે કચરા પેટી વાળા માણસો આવે, આપણો ઘરનો કચરો લઈ જાય એટલે આપણું ઘર, આપણી આસપાસનો વિસ્તાર સ્વચ્છ થઈ જાય. એમ કરતાં કરતાં આખું શહેર સ્વચ્છ થઈ જાય, એમ કરતાં કરતાં આખું રાજ્ય અને દેશ સ્વચ્છ થઈ જાય છે. જો કચરા પેટી કચરો લેવાવાળા માણસો કે જે એજન્સી છે કે જે છે કચરો લેવા ન આવે તો કચરો લેવાની ના પાડે, એટલે કે એ લોકો જ્યારે હડતાલ પર હોય કોઈ કારણસર તો આવતા નથી, બાકી તો દરરોજ આવે છે. એ કચરો લેવાની ના પાડે અથવા તો કચરો લેવા ન આવે તો શું પરિસ્થિતિ થાય? તો કચરો લેવા ન આવે તો આસપાસ જ્યાં ત્યાં કચરો જમા થઈ જાય. કચરો જમા થઈ જાય એટલે એની અંદર રોગકારક સજીવો પેદા થાય. આપણને પણ આસપાસમાં કચરો હોય તો એક તો પહેલાં આપણને માનસિક રીતે જ આપણે અસ્વસ્થ રહી જઈએ, ગમે નહીં. અહીંયા રૂમ આપણી રોજ સાફ થતી હોય પણ આ 10 મહિનાનું લોકડાઉન હોય, જો સાફ ના થયેલી હોય રૂમ તો આપણને અહીંયા ઊભું રહેવું પણ ગમે નહીં, આપણું સ્વાસ્થ્ય સારું રહે નહીં. બરાબર. હવે આ કચરાવાળા કચરા લેવાની ના પાડે તો રોગકારક સજીવો પણ એ કચરાની અંદર જમા થાય. રોગકારક સજીવો જમા થાય એટલે ભેગા થાય, એ સજીવોનો તો પ્રજનન દર કેટલો ઊંચો હોય. આપણા વાયરસ છે ને, આ 10 મહિનામાં તો વાયરસ કેટલા લોકોને ભરખી ગયો, કેટલા લોકોને પર એટેક કર્યો. એનું કારણ કે વાયરસનો પ્રજનન દર ખૂબ જ ઊંચો હોય છે. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, એમ સેકન્ડમાં, કેટલીક વાર તો સેકન્ડમાં, મિનિટમાં એનો પ્રજનન દર છે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 થવાનો. એટલે આટલી ઝડપે ફેલાય છે. બરાબર. તો આમ આવા રોગકારક કોઈ સજીવો ઉત્પન્ન થાય, રોગકારક ઘટકો, તો એ પાછા આસપાસમાં બધે ફેલાય, અને ફેલાય એટલે બધાને સામૂહિક રીતે બધાનું સ્વાસ્થ્ય બગડે. સામૂહિક રીતે બધાનું સ્વાસ્થ્ય બગડે તો આ કઈ સમસ્યા થઈ? સામૂહિક સમસ્યા થઈ કે જેની આપણા સ્વાસ્થ્ય પર શું થઈ? અસર પડી. આમ સામૂહિક સ્વાસ્થ્ય અને સામૂહિક સમસ્યા અને વ્યક્તિગત સમસ્યા આપણા સ્વાસ્થ્ય પર બહુ ઘેરી અથવા તો બહુ મોટી અસર કરે છે. દાખલા તરીકે પેલા ગટરના પાણી છે, ગટરના પાણી આપણા પ્રવાહી કચરાનો નિકાલ કરે છે. શું કરે છે? પ્રવાહી કચરાનો, જે કચરા પેટીમાં લેવા આવે છે એ તો બધા ઘન કચરો આપણે લઈ જાય છે. પ્રવાહી કચરો આપણે ગટરના પાણી દ્વારા મૂકે છે. હવે કોઈ જગ્યાએ ગટરના નાળા છે કે ગટરની કુંડીઓ છે એની અંદર આપણે કચરો ઠાલવ્યો અથવા કોઈ જગ્યાએથી જમા થઈ ગયું તો એ કેવી સમસ્યા થઈ ગઈ? વ્યક્તિગત સમસ્યા. એની આપણા સ્વાસ્થ્ય પર બહુ ખરાબ અસર પડે છે. તો આ છે આપણું વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાની સ્વાસ્થ્ય પર અસર. બીજો ટોપિક જોઈએ આપણે આગળનો. સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા. આ એક બહુ મહત્વનો ટોપિક છે. જો સ્વાસ્થ્ય અને સ્વસ્થ શબ્દ ધ્યાન રાખજો. સ્વસ્થ અને રોગમુક્ત બંને પરિસ્થિતિ એકના એક નથી. બંને પરિસ્થિતિ આખી જુદી જુદી છે. રોગમુક્ત હોવું એટલે કે સ્વાસ્થ્ય સારું નથી અથવા તો આપણે સ્વસ્થ છીએ એમ કહી ના શકાય. આપણે અહીંયા બધા બેઠા છીએ તો આપણે બધાને કોઈ રોગ થયો નથી, છતાં બધા સ્વસ્થ છે એવું કહી શકતા આપણે નથી. આપણને ઉદાહરણ આપ્યું કે જો ભૂખ લાગી હોય અને ખોરાક ના મળ્યો હોય તો આપણે સ્વસ્થ નથી, તો પણ આપણે સ્વસ્થ નથી, ભલે ને રોગ નથી થયો. તો આ રોગમુક્ત પરિસ્થિતિ, દરેક સ્વસ્થ વ્યક્તિ રોગમુક્ત હોઈ શકે, પરંતુ દરેક રોગમુક્ત વ્યક્તિને સ્વસ્થ વ્યક્તિ કહી શકાય નહીં.
આમ પરિસ્થિતિ પણ આવી જ છે કે રોગમુક્ત પરિસ્થિતિ એ સ્વસ્થ પરિસ્થિતિનું નિર્માણ કરે છે, પણ સ્વસ્થ પરિસ્થિતિ એ રોગમુક્તનું નિર્માણ કરતી નથી. એટલે કે સ્વસ્થ આપણે છીએ તો એનો અર્થ એવો નથી કે આપણે રોગમુક્ત છીએ કે નહીં એ કહી શકાય નહીં, કેમ કે રોગમુક્ત કોના પર આધારિત છે? રોગયુક્ત અથવા રોગમુક્ત એ તો રોગકારક ઘટકો પર આધીન છે. રોગકારક ઘટકો, કોઈ પણ રોગ માટે કોઈ કારક ઘટકો, પરિસ્થિતિ, કેટલાકમાં ઘટકો અને કેટલાકમાં પરિસ્થિતિ. દાખલા તરીકે તાવ આવવો, એના માટે કોઈ બેક્ટેરિયા કે કોઈ વિષાણુ કે કોઈ જીવાણુ કે કોઈ ફૂગ કે એના માટે જવાબદાર નથી, પણ તાવ આવવા માટે શું જવાબદાર છે? પરિસ્થિતિ. બરાબર, એમાં ઘટક નથી કોઈ જવાબદાર, એમાં પરિસ્થિતિ જવાબદાર છે. પરિસ્થિતિમાં શું કે જો તમારી ઊંઘ પૂરી ના હોય તો પણ તાવ આવી શકે, કે જે શારીરિક એક પ્રકારનો થાકનો અનુભવ છે. જો વધુ પડતા ઠંડા વાતાવરણમાં તમે એકાએક તમારું વાતાવરણ બદલાઈ જાય તો પણ તમને તાવ આવી શકે, તો એ પ્રકારની પરિસ્થિતિ છે. તો કેટલીક પરિસ્થિતિ આપણને રોગમુક્ત પણ કરે છે, પરંતુ રોગમુક્ત હોવું એટલે કે સ્વસ્થ હોવું એવું જરૂરી નથી. પણ દરેક સ્વસ્થ વ્યક્તિ તો રોગમુક્ત હોય જ છે એ આપણે કહી શકીએ છીએ. આમ સ્વસ્થ અને રોગમુક્ત એ એકબીજાથી બિલકુલ ભિન્ન શબ્દ છે. બંને શબ્દ એકના એક નથી. આપણે એમ કે સ્વસ્થ એટલે સાજા રહેવું, આમ એવું સમજતા કે સ્વસ્થ એટલે સાજા રહેવું અને રોગમુક્ત એટલે પણ સાજા રહેવું, પણ એવું નથી. રોગમુક્ત એટલે કે કોઈ પણ રોગકારક ઘટક કે કોઈ રોગકારક પરિસ્થિતિ આપણી પાસે હોય નહીં તો આપણે રોગમુક્ત છીએ. પરંતુ સ્વસ્થ રહેવું એટલે એના ઘણા કારણો છે. ભાઈ આજે વાપરવા માટે પૈસા ઘરેથી માગ્યા, સ્કૂલ આવતા પૈસા આપ્યા નહીં મમ્મીએ કે પપ્પાએ કે જાઓ આજે નહીં મળે, આજે તો નાસ્તો આપ્યો છે હવે પૈસા નથી, તો તમારું મગજ ત્યાં જ વિચારશે કે આજે આપણને કંઈ પૈસા વાપરવા માટે આપ્યા નહીં. તમારું મગજ સ્વસ્થ નથી, મગજ બીજે જ વિચારે છે. એટલે ભણવા માટે તો અહીંયા તમે ભણવામાં તમારું મગજ ચોંટશે નહીં, જેના કારણે તમે શારીરિક રીતે સ્વસ્થ છો પણ માનસિક રીતે સ્વસ્થ નથી. આમ ભલે રોગમુક્ત છો છતાં તમે સ્વસ્થ નથી એમ કહી શકાય. આમ સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચે બહુ મોટી ભિન્નતા છે, બંને એકના એક શબ્દ નથી.